એવરીવન, તો ગાઈસ કેમ છો? મજામાં? તો ગાઈસ અત્યારે વાગ્યા છે 7:30 અને બ્લોગ મેં અત્યારે શરૂ કર્યો છે અને ભાઈ ગયો તો દરગાહે, તો ભાઈ ત્યાંથી આવી ગયો છે અને અત્યારે મમ્મી અને આ મોસંબી લાવ્યો છે તો મમ્મી એને ખોલે અંદરથી છીલકા. એ નિયાજમાં લાવ્યો છે. નિયાજ બધાને દઈને ખવાય. એટલા માટે ટાઈમ નહોતો રહ્યો તો બ્લોગ અત્યારે છે. અને આ મમ્મી અત્યારે મોસંબીના છિલકા ઉતારે જુઓ. તો ગાઈઝ મમ્મી બિઝી છે મોસંબી ખાવામાં અને હું ખાઉં છું. અને એ ખાય છે ને મમ્મી ખાય છે. હમણાં ખાઈ લઈએ પછી અમે શું કરીએ તમને દેખાડીએ. તો ગાઈઝ મમ્મી કાઢે છે સીરીસું જે ઘરમાં લગાડવાની 3-4 વર્ષથી લીધેલી હતી. ક્યાં મમ્મી? 3-4 વર્ષથી જ વાપરીએ છીએ. ઈદે મિલાદ આવે છે ને કાલ પહેલું ચાંદ. હા એટલે આપણે 3-4 વર્ષથી હાલે છે અમારા બધી સીરીસો ને મમ્મી. અમે ઈ જ વાપરીએ છીએ. તો હાલો હવે અત્યારે આપણે લગાડીએ. તો ગાઈસ જો આપણે લાઈટ એકદમ મસ્ત શરૂ છે અને હવે આપણે અમુક બંધ થઈ ગયા. આપણે પહેલા લગાડીશું ને પછી તમને દેખાડું. પહેલા ખોલી નાખીએ. ચાલો ગાઈસ તમે જુઓ અત્યારે અમે એક લાઇટિંગ લેમ્પ લગાડ્યો છે અને એનું તમે જુઓ. ઉજેબ તો બહુ હરખાઈ છે. અંબાઈ ચાહે અને આ પણ 4 વર્ષથી આપણે યુઝ કરીએ છીએ ને મમ્મી. તો હું હમણાં તમને દેખાડવા ખુલી જાય ને ત્યારે. અત્યારે આપણે લાઇટ બંધ કરી દીધી છે ને લાઇટનું પછી તમે જોવો ભાઈ તો એકદમ ભૂત જેવો લાગે છે અને લેમ્પે બહુ મસ્ત માશાલ્લાહ લાગે છે. હા તમે ભૂલતા નહીં તો કરીને જોજો ને. અત્યારે અમે અને આખો વિડીયો જ જોજો. અને અત્યારે જો મમ્મી લાઇટિંગ હજુ કાઢવાની છે. બહુ ખુશ થઈ ગઈ. નીકળી જાય પછી દેખાડું. ઉજબ તો ટેબલ ઉપર ચડવાટું વરખાય થોડી બધી સીરીઝ લગાડાઈ જાય અને આમાંથી ખુશ નીકળી જાય પછી તમને દેખાડું. છૂટી પડતી નથી. હા હલવાઈ ગયું છે. તૂટી જાય પછી જ્યારે અમે દર ફેરે શું કહેવાય લગાડીએ ત્યારે વરસાદ શરૂ થાય અત્યારે છાંટા આવવા માંડ્યા. અત્યારે છાંટા આવવા માંડ્યા. એમ જ થાય. અત્યારે અમે લાઈટોમાં ફિટ કરશું. ફિટ કરી પછી જમવાનું બનાવશું. એ હજી અહીંયા ચડી જાય તો સારું કા મમ્મી. હા સિરીઝ કીધું તું છે ને કાલે ફિટ કરીએ પણ હું છે કે આજે જ કરી દીધું. વાંધો કાલે કદાચ પહેલો ચાંદ. હા કાલે જ બેસી જાય મગરીબ બાદ. તો મમ્મી ભાઈ કે અત્યારે જ લગાડી દઈએ. જીદ કરતો હતો ને કાલે જ લગાડવી હતી તો પછી મેં આપ મમ્મી કીધું કે હારવા આપણે બ્લોગ એ બનાવી નાખીએ. તો અત્યારે જો મમ્મી આ છૂટી પડી ગઈ છે. લાઈક તો કરવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા જ જજો. અને અત્યારે જો મમ્મી આ હજી નીકળું નથી. નીકળે ને ત્યારે તમને હું દેખાડું આ ગુજ. હે ને મમ્મી? આખું હલવાઈ ગયું છે. તો ગાઈસ બધી છૂટી પડી ગઈ છે ને મમ્મી એક વખત દેખાડી તો દ્યા સારું છે કે નહીં. ચાલુ છે એમાં બધી કરી તો ખરી આરે જ હતી. તો બધી છૂટી પડી ગઈ. મેં ચડાવીએ ત્યાં તમને દેખાડું. પહેલા આપણે આ મમ્મીને આપી દીધી છે ને અહીંયા લગાડવાની છે. હા એટલે અહીંયા નાખી પહેલા આપણે મમ્મીને પકડી રાખી. મમ્મી પડે નહીં પછી તમને હું દેખાડું. તો મમ્મી ચડી ગયા છે ઉપર અને અત્યારે મમ્મી લગાડીશ. મમ્મી નહીં પડે હવે પકડી રાખશું અને મમ્મી એનો આઈડિયો લગાડીશ કે મમ્મી કઈ રીતે લગાડ. મમ્મી કે સોલો ટેપ લગાડીને લગાડશું. હા તો આવી રીતે મમ્મી કે લગાડી દઈએ. હા એમ કરો બરાબર. તો આ લગાડાઈ જાય પછી તમને દેખાડું. તો બધી ફિટ થઈ ગઈ છે. માંડ થઈ ગઈ. માંથી ચડાતી મોટું મોટા તો મમ્મી ઉતરી જાય અને આ જો
અને આ બાજુ લગાડાઈ ગયું છે આમાં શરૂ કરી ત્યારે ઉતરી ગયા જો માણ ઉતરી નીચે મમ્મી માર ઉતરા અને મમ્મી ધોવે છે હાથ પગ મોઢું ને પછી હું તમને શરૂ કરીને દેખાડું તો હાલો મમ્મી હમણાં કરીને જાય તમને દેખાડું અહીંયા છે આ નાખીશ ને લાઈટ તમારે અંબાની નથી તો ઉપર ગુચરો કરી નાખીશ ને હવે કોમેન્ટમાં કહેજો કેવી નખાણી કેવી નહીં હા અને અમારે અહીંયા કઈ બોર્ડ નથી ને સુવિધા ને વાયર લાંબો ઊંચો કરી દીધો છે મને आशिक ने मदनी लाइटों से घर जगमगा दिया આ બધું કર્યા પછી અમારું એક મેન કામ રહી ગયું હતું મમ્મી તમને કહેશે શું રહી ગયું હતું મમ્મી મેન કામ ઝંડો લગાડો છે લઈ લેજો તો અમારો મેન કામ હતું જે ઝંડો દેખાડો તો ખરી તો આ અમારો ઝંડો પેલા આગળ લગાડી દઈએ આપણે તો ચલો મમ્મી સામે લગાડી વરસાદ આવે છે લગાડી ગયો વાંધો નહીં તો અત્યારે મમ્મીની લગાડશે પછી તમને દેખાડું ઝંડો લગાડાઈ ગયો છે હવે એ બપોરે કાલે સવારે તમને દેખાડી જ્યારે હવા આવશે ને ત્યારે બરાબર તો ચલો હું ને ઉજિત ભાઈ લગાડી ઝંડો તો લગાડાઈ ગયો પણ અત્યારે પવન નથી એટલે ખબર નહીં પડે પવન હોય ને ખબર પડી તો પવન તો છે નહીં જાય આ લેમ્પ કેમ બંધ થઈ ગયો વરસાદ બંધ કરી દીધો ઉપર વરસાદ પડે છે તો જઈ શરૂ થઈ ગયો થઈ ગયું કરો મિલાદુન નબી મુબારક અને આ જુઓ યાદ રાખજો બધાય કેવું લાગે છે મસ્ત માશાલ્લાહ લાગે છે છે ને આપણે કઈ આલાઈ કરી નાખી છે તો હવે આજે જમવાનું બનાવવાનું મેં તમને કીધું હતું જમવામાં આવશું પણ હવે જમવામાં ટાઈમ નહીં રહ્યો બદલાવા 9:15 થઈ ગયા અમે 7 વાગ્યાના કરતા હતા બનાવવાનું બાકી છે અને ગાઈસ આ મેં શું ખાલી હવાના 5 વાગ્યા સુધી તો અમારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું બટન દબાવી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ